પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી અને બળવંત નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. આજનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આપણે જોઈએ કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 15મો અધ્યાય અને 19મી કલમ એવું જાણ કરે છે, જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ને તમારા પર દયા કરી. પિતા બહુ દયાળુ છે, તેને દયા આવી ગઈ. એટલા માટે પોતાના એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને આ ધરતી પર મોકલી આપે છે. સર્વ મનુષ્યના પાપ, સર્વ મનુષ્યના અપરાધો, સર્વ મનુષ્યનો દુઃખ, દર્દ, પીડા એ પ્રભુ ઈસુએ માથે ભોગવી લીધી છે, જેથી મનુષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરે અને તારણ પામે, મરણમાંથી તારણ પામે, બીમારીમાંથી તારણ પામે, અંધકાર શૈતાનના સંકટોમાંથી છુટકારો પ્રાપ્ત કરે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉભા આડા લાકડા પર સર્વ મનુષ્યના પાપો અપરાધો લઈ લીધા છે. ત્રીજા દિવસે ફરીથી સજીવન થયો છે અને આજે કાલે સદાકાળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો છે અને જે કોઈ એ ખ્રિસ્ત પર આશા રાખે છે તે વધારે દયાપાત્ર છે. કેમ કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે કે તે મારો ઉદ્ધાર કરતા છે, મારો તારણહાર છે, મારો બચાવનાર છે, મારો સડાવનાર છે, મને સાજાપણું આપનાર છે, એવું જે કોઈ આશા અને વિશ્વાસ રાખે છે તે આપણે વધારે દયાપાત્ર છે. કેમ કે 20મી કલમ કહે છે, પણ ખ્રિસ્ત તો મુયાલામાંથી ઉઠ્યો છે અને તો ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મુયાલાનું પુનઃસ્થાન પણ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે અને હિબ્રુ 13 અને 8માં કહે છે, આજે કાલે સદાકાળ એ જીવતો છે. માટે તમે જીવિત ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, આશા રાખો. તે આપણી સ્થિતિને બદલી નાખે છે, તેના પર તે દયા કરે છે. કેમ કે દયાળુ છે. મારા ને તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દયાળુ છે, તે જીવતો છે, તે પ્રભુ છે. આ કાળમાં, આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખીએ તો સર્વ માણસ કરતા વધારે દયાપાત્ર છે. કેમ કે પ્રભુ ઈસુ આપણા સગળા મનુષ્યના પાપ, અપરાધો, બીમારી, દુઃખ, પીડાને માટે એણે વજસ્તંભ પર બલિદાન આપ્યું છે. મારા ને તમારા માટે ઈસુએ કિંમત ચૂકવી છે. એટલા માટે આ જીવતા શરીર પર ઈસુ ખ્રિસ્તનો અધિકાર છે. તેના પર આપણે ભરોસો રાખીએ છીએ, આશા રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને અલગ અલગ પ્રકારના પરેશાનીમાંથી તારી લેશે. પવિત્ર યેશુ એ આપણા જીવનને ઉન્નતિનો ઉદ્ધારમાં લાવે છે. કેમ કે આપણા પર એને દયા કરી છે. જો આપણે ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરીશું તો આપણે વધારે દયાને પાત્ર છે. કેમ કે દયાસન એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એટલા માટે આપણે દયાસનની પાસે પહોંચી જઈએ અને દયા પ્રાપ્ત કરીએ. ઈસુની પાસે પાપોની માફી છે, છુટકારો છે, જીવન છે. અંધકારમાંથી, બીમારીમાંથી, દુઃખોમાંથી, પીડામાંથી છડાવવા માટે ઈસુ દયાળુ છે. તેની પાસે પહોંચી છીએ અને દયા પ્રાપ્ત કરીએ, વિશ્વાસ કરીએ ઈસુ મારો પ્રભુ છે. ધન્યવાદ પ્રભુ આ વચન દ્વારા તમને આશીષ કરે. ઈસુ નાઝરેતના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ.